શાંતિ? તો ચાલો આજે પૂરી કરીએ કાદુ મકરાણીની ગાથા. આ એનો અંતિમ અધ્યાય છે. એક એવો અધ્યાય જ્યાં એક બહારવટીયો હવે અપરાધી નથી રહેતો, પણ ઇતિહાસના પાનામાં અમર થઈ જાય છે. ગીરના એ ઘનઘોર જંગલ, એ અંધારું, બધું પાછળ છૂટી ગયું હતું. હવે સામે હતું તો બસ કિસ્મતનું ન્યાય. કાઠિયાવાડની ધરતી પર એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. પણ આ શાંતિ એ જીવંત શાંતિ ન હતી. એ હતી કબ્રસ્તાન જેવી, સુમસામ. અને કાદુને હવે ખબર પડી ગઈ હતી કે આ સફરમાંથી પાછા વળવાનો કોઈ રસ્તો નથી. હવે એને કોઈ બચાવી શકે એમ નહોતો. ન એનું વતન મકરાણ, ન પેલો સાધુનો વેશ, હાથમાં રહેલી તલવાર કે ખભે લટકતી બંદૂક પણ નહીં. જાણે દુનિયાના બધા જ દરવાજા એના માટે બંધ થઈ ગયા હતા. હવે તો બસ એક જ હિસાબ બાકી હતો, અને એ હિસાબ કિસ્મત લેવાની હતી. પણ એના અંત પર પહોંચતા પહેલાં એ માણસને સમજવો બહુ જરૂરી છે. એના સિદ્ધાંતોને જાણવા જરૂરી છે. જો કાદુ માત્ર એક લૂંટારો કે ખૂની નહોતો. એના પોતાના ન્યાય અને અન્યાયના કાયદા હતા. અને એ જ કાયદાઓએ એની ખરી ઓળખ બનાવી હતી. એક કિસ્સો છે. જોગીદાસ ખુમણનો પૌત્ર જેટસુર ખુમણ મોટી ફોજ લઈને કાદીને પકડવા નીકળ્યો. કાદુએ તો ફકીરના વેશમાં જ એને પકડી પાડ્યો. ધારત તો ત્યાં જ એનું કામ તમામ કરી નાખત. પણ એણે જેટસુરને કહ્યું, જેટસુર, વિચાર તો કર, તારા દાદા જોગીદાસ જ્યારે બારવટે હતા ત્યારે મારો બાપ એને પકડવા આવ્યો હોત તો તને કેવું લાગત? ના, આ અમારો બહારવટિયાનો ધર્મ નથી. જા, ચૂપચાપ ગીરમાંથી નીકળી જા. બસ આ જ તો એના સ્વભાવની ખાસિયત હતી. એક તરફ એક ગામમાં એક વેપારીએ એને સાધુના વેશમાં ચપટી તમાકુ આપવાની પણ ના પાડી દીધી. એક મોચીએ તો જોડા આપવાને બદલે અપમાન કર્યું. અને બીજી તરફ એ જ ગામમાં એક ગરીબ કણબીબાઈ, એણે તો આ અજાણ્યા ફકીરને જોયો ને તરત જ પ્રેમથી રોટલો ખવડાવ્યો. કોઈ સવાલ જવાબ નહીં. અને પછી એ જ રાત્રે કાદુએ એક ગામ ભાંગ્યું. પણ એની લૂંટવાની રીત પણ અલગ હતી. સૌથી પહેલું કામ શું કર્યું? ગામને શાહુકારોના ચોપડા ભેગા કરીને સળગાવી દીધા, જેથી ગરીબોનું દેવું માફ થઈ જાય. પછી જે લોકો ધન છુપાવીને બેઠા હતા એમની પાસેથી ગરમ તેલના છાંટા નાખીને ખજાનો કઢાવ્યો. અને છેલ્લે એણે પેલી દયાળુબાઈને બોલાવી. એને કહ્યું, બેન, આ લૂંટમાંથી તારે જે જોઈએ એ લઈ લે. પણ એ બાઈએ હાથ જોડ્યા, ના પાડી દીધી. બસ આવો હતો કાદુનો ન્યાય. પણ હવે સમય બદલાઈ રહ્યો હતો. કાદુનો સમય પૂરો થઈ રહ્યો હતો. અંગ્રેજ સરકારે ગામે ગામ પોલીસ થાણા બેસાડી દીધા હતા. અને કાદુને પકડવાના બહાને નિર્દોષ ગામ લોકો પર અત્યાચાર વધી રહ્યો હતો. અને આ વાત કાદુથી સહન ન થઈ. એક દિવસ એણે પોતાના ખાસ સાથી અલાદાદને પાસે બોલાવ્યો અને કહ્યું, ભાઈ અલાદાદ, હવે આપણા દિવસો પૂરા થયા. લાગે છે કે આપણા પાપનો ઘડો ભરાઈ ગયો છે. મારા કારણે આ નિર્દોષ લોકો પર જે વીતી રહ્યું છે એ હવે મારાથી નથી જોવાતું. ચાલ, હવે આપણે મકરાણ પાછા જતા રહીએ. પણ કિસ્મતમાં તો કંઈક બીજું જ લખાયું હતું. કરાચી પહોંચ્યા ત્યાં સાધુના વેશમાં જ ભાગવા માટે એક ઊંટ ભાડે કરવાની કોશિશ કરી. પણ નસીબ જુઓ, એ ઊંટવાળાએ એને ઓળખી કાઢ્યો અને સીધો પોલીસને જઈને ખબર આપી દીધી. કાદુને તરત જ સમજાઈ ગયું કે દગો થયો છે. એણે પોતાની છરી કાઢી. પહેલાં તો એ દગાખોર ઊંટવાળાને પૂરો કર્યો અને પછી એક પોલીસ નાયકને પણ. પણ ભરબજારે એકલો માણસ શું કરે? આખી ભીડ એના પર તૂટી પડી. પથ્થરમારો થયો અને ત્યાં જ એને બેભાન કરીને પકડી લેવામાં આવ્યો. તો હવે કાદુ મકરાણી કરાંચીની જેલમાં કેદ હતો. અને અહીં એની મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થવાની હતી જે એક સમયનો મિત્ર હતો અને પછી એનો પીછો કરનાર સરકારી અમલદાર હરભાઈ દેસાઈ. હરભાઈ દેસાઈ જેલના ચોકમાં આમ તેમ ફરી રહ્યા હતા. ત્યાં જ એક અંધારી કોટડીમાંથી એક જાણીતો અવાજ સંભળાયો. હરભાઈ! એ કાદરબક્ષનો અવાજ હતો. આજે એક કેદીના લિબાસમાં હતું. પણ એની આંખોમાં એ જ તેજ હતું, જાણે કોઈ સિંહ પાંજરામાં પૂરાયો હોય. કાદુના અવાજમાં ઊંડું દુઃખ હતું. એણે કહ્યું, હરભાઈ, મારું દિલ આજે ફાટી રહ્યું છે, કેમ કે જે ધણીનું, જે નવાબનું મીઠું મારા લોહીમાં છે એની સામે જ મારે હથિયાર ઉપાડવા પડ્યા. અરે, અમને મારવા જ હતા તો નવાબ સાહેબના કોઈ દુશ્મન સામે લડાવીને મરાવ્યા હોત તો અમારું મોત તો સુધરી જાત. ત્યાં જ એક સિંધી ફોજદારે આવીને બડાઈ હાંકી. આ બદમાશને તો અમે ચપટી વગાડતા પકડી લીધો. આ સાંભળીને કાદુનું લોહી ઉકળી ઉઠ્યું. એણે ગર્વથી જવાબ આપ્યો, ફોજદાર સાહેબ, ખોટી શેખી ના મારો.
તમે જેને પકડ્યો છે ને એ કાદુ મકરાણી નથી, એ તો એક લાચાર નિશસ્ત્ર સાધુ હતો. જો મારી કમરે તલવાર અને ખભે બંદૂક હોત તો તમારામાંથી કોઈ મને જીવતો હાથ પણ લગાવી શક્યું ન હોત. જ્યારે હરભાઈ દેસાઈ ત્યાંથી જવા નીકળ્યા ત્યારે કાદુએ એમને રોક્યા અને પોતાની અંતિમ ઈચ્છા જણાવી. એણે કહ્યું, હરભાઈ, તમે મુસલમાની ઇલ્મ સારી રીતે જાણો છો. મારી એક છેલ્લી ઈચ્છા છે. મારે તમારા મુખેથી યાસીન શરીફ સાંભળવું છે. અહીં મને કોઈ સંભળાવનાર નથી. અને હરભાઈએ એની ઈચ્છા પૂરી કરી. એમણે કુરાનનો પાઠ કર્યો. એ અંધારી કોઠડીમાં એકદમ ગહન શાંતિ છવાઈ ગઈ. જ્યારે પાઠ પૂરો થયો ત્યારે હરભાઈના મોંમાંથી બસ શેખસાદીની પંક્તિઓ જ નીકળી કે જ્યારે કિસ્મતનું તીર નિશાન ચૂકતું જ નથી ત્યારે માણસ પાસે સ્વીકાર સિવાય બીજી કોઈ ઢાળ બચતી નથી. અને બીજે જ દિવસે કાદુ મકરાણીને ફાંસી આપી દેવામાં આવી. કાદુનો તો અંત આવ્યો, પણ એના સાથીઓ માટે આ એક નવી શરૂઆત હતી, કારણ કે દરેકના નસીબમાં એક અલગ જ રસ્તો લખાયેલો હતો. એક તરફ હતો કાદુ, જેણે ગૌરવ સાથે પોતાના ભાગ્યને સ્વીકારી લીધું. બીજી તરફ હતો એનો સાથી અલાદાદ. એ ભાગતો રહ્યો, આમ તેમ ભટકતો રહ્યો અને છેવટે પકડાઈ ગયો. એ હંમેશા અફસોસ કરતો રહ્યો કે કાદુની જેમ શાંતિથી મોતને ભેટી ન શક્યો. અને ત્રીજો હતો ગુલ મોહમ્મદ. એ તો માત્ર 14 વર્ષનો છોકરો હતો. નવાબે એને માફ કરી દીધો અને એણે ગુનાનો રસ્તો હંમેશા માટે છોડી દીધો અને ખુદાના માર્ગે ચાલી નીકળ્યો. કાદુનું શરીર તો ખતમ થઈ ગયું, પણ એની કહાની એ તો ગીરની હવામાં, ગીરના પવનોમાં અમર થઈ ગઈ. એની ધાકનો પડઘો આજે પણ ત્યાંના જંગલોમાં સંભળાય છે. એની બંદૂક શાંત થઈ ગઈ, આખું ગીર શાંત થઈ ગયું, પણ એની વાર્તા એ ક્યારેય ન મરી. કેમ? કારણ કે કાદરબક્ષ માત્ર એક વ્યક્તિ નહોતો, એ એક સમય હતો, એ એક સવાલ હતો કે જ્યારે કોઈ માણસ અન્યાય સામે ઊભો થાય છે ત્યારે શું એ કાયદાની નજરમાં ગુનેગાર બની જાય છે? આજે પણ કાઠિયાવાડના લોકગીતોમાં એનું નામ ગુંજે છે. એના દુહા આજે પણ લોકો ગાય છે. અને એની કહાની એક પેઢીથી બીજી પેઢીને કહેવામાં આવે છે, એ ધરતી પર જ્યાં એ એક સમયે રાજ કરતો હતો. તો અંતે સવાલ એ જ રહે છે, કોણ હતું આ કાદુ મકરાણી? એક એવો માણસ જેણે કેટલાય ખૂન કર્યા, પણ સ્ત્રીઓ અને બાળકોને હંમેશા પવિત્ર માન્યા. એક એવો માણસ જેણે આખા મુલકમાં ત્રાસ વર્તાવ્યો, પણ પોતાના મોતને એટલી જ શાંતિથી ગળે લગાવી લીધું. એટલે જ એને ન તો પૂરો નાયક કહી શકાય, ન તો પૂરો ખલનાયક. એ બસ એક માણસ હતો, જે ઇતિહાસ બની ગયો.